હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા આપણી જોડે સ્ટુડિયોમાં બેઠા છે. કાકા, હા ચલો ફાઇનલી વેલેન્ટાઇન વીક પૂરું, હા પ્રેમનું અઠવાડિયું પત્યું. પ્રેમનું અઠવાડિયું નહીં લા, અઠવાડિયાનો પ્રેમ પત્યો એવું કહેવાય. તારે હું તમને કોઈએ ગુલાબનું ફૂલ આપ્યું? એટલે ઉંમર હતી ત્યારે કોઈએ ના આપ્યું તો આ ઉંમરે મળવાનું મને અભરખા રાખવાના જ નહીં. બહુ એવું હોય ને કે ભાઈ ગુલાબનું ફૂલ જોઈએ જ છે હા, તો કુંડામાં ઉગાડી લેવું. બિચારા છોકરા જો પોતપોતાની રીતે કેવી મહેનતો કરે છે. હું બધું જ ઉજવે, ચોકલેટ ડે ને ટેડી ડે ને હગ ડે ને કિસ ડે, વેલેન્ટાઇન ડે, પ્રોમિસ ડે ને પેલા ગિફ્ટ્સ આપે. હા પણ છોકરાઓ, હા જે દિવસ એક સરકારી નોકરી વાળો છોકરો આવ્યો ને, એ ખાલી ખમણ ખવડાવીને પણ પેલીને લઈ જશે. પણ એટલે તમારે ક્યારે કોઈ ગર્લફ્રેન્ડ હતી જ નહીં? ગર્લફ્રેન્ડ કહી શકાય એવી ક્યારે નથી, પણ હું માનું છું કે જીવનમાં એક ગર્લફ્રેન્ડ તો બહુ જ જરૂરી છે. કેમ? ને તો શું થાય છે, જેને જુઓ એની હાથે પ્રેમ થઈ જાય પછી એવું છે લા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. અને કિશોર કાકા સાથે અત્યારે એવી વાતો ચાલતી હતી કે ભાઈ વેલેન્ટાઇન વીક પત્યું નહીં? હો, પ્રેમ ચૌદસ ગઈ. કઈ 14? પ્રેમ ચૌદસ લા, એટલે પ્રેમનો દિવસ અને 14 તારીખ એટલે આપણા માટે પ્રેમ ચૌદસ થઈને એમ. અચ્છા, બરાબર. સ્ટ્રગલ થઈ ગઈ અમુક લોકોને, ભયંકર સ્ટ્રગલ. કેમ? એક છોકરીને તો છે ને હમણાં 4-5 બધા લફડા હતા. હા પેલું નહીં મેરે બાબુના થાના થયા વાળું, હા હા, ખ્યાલ આવી ગયો. એવા 4-5 બાબુ હતા એના. હા, તો તકલીફ શું થઈ? તકલીફ ત્યાં થઈ કે આ બધા 4-5 બાબુને એ 14મી તારીખે જ આ છોકરીને મળું તું બધાને. પછી મળી હું બધાને મળી ભાઈ. બધા જે લેવલનું ટાઈમ મેનેજમેન્ટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ થયું હશે, ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે? જે એ લોકો વચ્ચે હોય એ બધું છોડ ને. હા, જે સાચ્યું છે એ છોકરી, હા હા હા, કઈ ટાઈપની તારીફ કરો છો તમે? પણ કહેવાય જ ને. એના કરતાં મસ્ત વાત કહું, હા, એના ઘરે એના મમ્મી મને શું કહે હું કે મારી દીકરી તો ભણવામાં એટલી જોરદાર છે કે ટ્યુશનની પરીક્ષામાં પહેલો નંબર આવ્યો ને હા, તો કે ટ્યુશન વાળાએ ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી છે. બોલો અલા, કયું ટ્યુશન ચોકલેટ ને ગુલાબ આપે? પણ હવે આવું બધું. અને આ સ્કૂલના છોકરા તો તને તારી જિંદગીના ઠેકાણા નથી મને કહો. તો પણ આ જો આ 12-13 વર્ષના લખોટાઓ પોતાના બાળકોના નામ વિચારતા હતા. બોલ હે? તો અને આ સિંગલિયાઓની સ્ટ્રગલ તો ત્યાંની ત્યાં જ છે ને? હા યાર, વિચારા જો ને, આ ફેસબુક પર સિંગલિયાઓ જે બધી શાયરીઓ લખી હતી. એમ? વરસાદ પડે તો મોર આવે, દરવાજો ખુલ્લો હોય તો ચોર આવે, ગુલાબ આપીએ છે તો સ્વીકારી લો, એમાં તમને શું જોર આવે? આવું લાગ્યું? દુઃખ થયેલા મને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. વેલકમ બેક. કાકા, હા CBSE ની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ. હા, 10th અને 12th. હા, મેં વાંચ્યું. તો વાંચી લેજો લા હો છોકરાઓ. લા, હું થયું? ના, આળસ ના રાખતા એમ કહું છું. કેમ કે પેલી હિન્દીમાં કહેવત છે ને, શું? નીંદ ઓર પढ़ाई. અચ્છા, નીંદ ઓર પढ़ाई. हाँ, नींद और पढ़ाई की लड़ाई में जीत हमेशा इंटरनेट की होती है. મોબાઈલ લઈને બેસી જાય બધા. હા, એટલે મોબાઈલ દૂર રાખજો અને યાદ રાખજો, દરેક ગ્રુપમાં એક એવો હશે જ છોકરો કેવો? જે એવું બોલે કે યાર મેં તો ચોપડી જ નથી ખોલી. હા આવું બોલે અને સૌથી વધારે માર્ક્સ એ જ લાવે. હા, અમારે પણ હોય હતો એક. દરેક ગ્રુપમાં હોયલા. એટલે આવા લોકોના ભરોસે નહીં રહેવાનું. બરાબર બીજું એ કે આ કોરોના પર હવે બધું ગયું, બરાબર. એટલે પેલું પણ નહીં થાય. હું પેલા હતા ને, પેલા રિઝલ્ટનો સ્પેલિંગ પણ કેવો લખે? RIJALT, રિઝલ્ટ. એ રિઝલ્ટ લખવા વાળાના પણ 90% આવી ગયેલા ઓનલાઈન વાંચીને. એ આખો લોટ ગયો. એટલે છોકરાઓ, તમે બીજા બધાના ભરોસે ના રહેતા, વાંચી જ લેવાનું એમ. બરાબર છે. અને ખાસ પ્રેશર લેવાનું નહીં. હા, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે જે 10મા 12માનો પર્વત ઉપાડીને ચાલો છો ને, એ પર્વત ઉપાડવાનો નથી, એને ખાલી ઓળંગવાનો છે. સાચી વાત. એટલે ટેન્શન વગર એક્ઝામ આપો. યસ, stay tuned with Kishore Kaka only on Radio City 91.1.
only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ CBSE ની એક્ઝામ ચાલે છે ને, હા તો મારે તમને એક વાત પૂછવી હતી કે તમે કેટલા તોફાની હતા અને ભણવામાં કેવા? બંનેમાં નબળો. એમ? તોફાન પણ એવું નહીં અને ભણવામાં પણ એવું નહીં. પણ તને કહી દઉં, હો, પાસિંગ માર્ક્સનો જે આનંદ છે ને એ આ ટોપર્સને ક્યાંથી ખ્યાલ આવેલા? મારે તો એવું પૂછવું છે કે આ જેટલા ટોપર્સ છે હા એમાં મોટા ભાગે બધી છોકરીઓ જ કેમ હોય છે? એ ખબર નહીં. અત્યારે પણ જો ને તું, હો, એક પછી એક છોકરીઓ IAS IPS એવું બધું બને છે. કરેક્ટ. અને છોકરાઓ તો ખબર નહીં કશે બૂથ અધ્યક્ષ ને મંડળ અધ્યક્ષ ને યુવા નેતા, પ્લાસ્ટિકની ખુરશીનો અધ્યક્ષ ને શેતરંજી અધ્યક્ષ. ક્ષેત્રંજી અધ્યક્ષ હોય કોઈ દિવસ? ખ્યાલ આવી ગયો ને તને? હા, એટલે અને હું તોફાનમાં પણ એવો નતો. અચ્છા. તે વખત તો ટીચર ફટકારતા હતા ને, હા, બરાબર. અને હું છે ને બહુ સેન્સિટિવ હતો લા. એવું? મારા પપ્પાને તો આમ બહુ કંઈ પડી નથી મારી, પણ મમ્મી, હા. બોલ, મમ્મીએ મારા માટે સ્કૂલના ટીચરને ચિઠ્ઠી લખેલી. એમ? શું લખેલું? માની લાગણી જો હતું. હા, પણ એટલે શું લખેલું એ તો કહો. ટીચરને એવું લખેલું કે મારો દીકરો ખૂબ સંવેદનશીલ છે, હા, જો કોક વાર તોફાન કરે હા. તો એની બાજુમાં બેઠેલા વ્યક્તિને મારશો ને તો પણ એ શાંત થઈ જશે. પણ મારા લીધે બાજુવાળો શું લેવા માર ખાય? એ જ ને. પણ એટલે માં એટલે માં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા આપણે CBSE ની એક્ઝામ રિલેટેડ વાતો કરતા હતા ને, હા તો મને એક બીજો પ્રશ્ન આવ્યો. હું આ મેટ્રો અને સિટીના જે છોકરાઓ છે ને હા એ બહુ આમ જલ્દી ડિપ્રેશનમાં આવી જાય છે, કરેક્ટ. અને તમે ગામડાના છોકરાઓ સાથે જો કમ્પેર કરો ને તો એ લોકો એટલા જલ્દી ડિપ્રેશનમાં નથી આવતા. એનું કારણ છે હો, ગામડામાં ડિપ્રેશન લાવી દેલા. એવું? ગામડાનો છોકરો એવી જાડી ચામડીનો થઈ ગયો હોય ને બગા, એમાં શું થાય, હા, 25 વર્ષથી નાની ઉંમરનો હોય ને જો તું સવારે દોડવા જાય ને હા, તો ગામમાં કેવી વાતો કરે, હો કે આ સિપાહીમાં ભરતી થવાનો છે ગેરંટી કે. હા. ભલે પેલાની નોકરી ચાલતી હોય તો એવું વિચારે. હા, અચ્છા. તું 30 વર્ષથી ઉપર હોય હા, અને જો આમ થોડુંક સ્પીડમાં ચાલતો હોય ને હા. તો એવી વાતો કરે કે આને 100% ડાયાબિટીસનું લાગે છે. એવું? નાની ઉંમરે કમાવાનું ચાલુ કરી દે હા. તો કે 100% કંઈક 2 નંબરનું કામ કરે છે. ઓહો. જલ્દી લગ્ન કરી લો હા. તો એવું કે આનું છે ને બહાર કશે ઇન્ટરકાસ્ટમાં લફડું ચાલતું હશે એટલે બાપાએ જલ્દી મેરેજ કરાવી દીધા. મોડા લગ્ન થયા હા. તો હું કે દહેજ બહેજ મોટું માંગતા હશેલા, એટલે શું વાત કર? દહેજ વગર તમે લગ્ન કરો હા. તો હું કે છોકરો પહેલેથી જ પેલી સાથે સેટ હતો લા, આ તો એરેન્જ મેરેજમાં બધું કન્વર્ટ કર્યું. ખેતરમાં તમે ના જાઓ હા. તો હું કે બાપના પૈસા છે ભાઈ, બરાબર. ખેતરે જવાનું ચાલુ કરો હા. તો કે જોયું નવા બી રંગ ઉતરવા માંડ્યો ને કે તું બહારગામથી આમ એકદમ આમ જાડિયો પાડિયો થઈને પાછો આવે ને હા. તો હું કે આ બિયર પીવાનું ચાલુ કરી દીધું લાગે છે. પાતળો થઈને આવે તો હું કે સિગરેટ ગાંજાને રવાડે ચડ્યો. બાપરે. ટૂંકમાં આ માહોલમાં તમે ઉછરો ને હા, એટલે જાડી ચામડીનો જ થઈ જાય માણસ. ડિપ્રેશનની હમણાં કહું તે. સમજી ગયો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. હું કહું છું હા. આપણે આ સ્કૂલના છોકરાની વાતો કરીએ છીએ ને, હા. 8-8 10-10 જોડી બૂટ હોય છે આ લોકોના. આ તો હોય યાર. અમે તો એલા લગ્નમાં પણ એ જ પેલા સ્કૂલના કાળા બૂટ પહેરીને જતા રહેતા હતા. આ તો કઈ નહીં, એમાં હું છે પણ. એવું નહીં, એટલે તું જો હો. આઈફોન છે, 5મા ધોરણના છોકરા પાસે આઈફોન છે, તમે એને આઈફોન આપો ને તો જ ખુશ રહે. હા. અમે 5મામાં હતા તો એ વાતથી ખુશ રહેતા હતા કે ઓહો 6ઠ્ઠામાં બોલપેન વાપરવા મળશે. બોલ. ખરેખર બટ કાકા, things have changed યાર. Time has changed. કરેક્ટ. એવરીથિંગ એવરીવેર ઇઝ ગૂગલ. કરેક્ટ. હવે ભણાવવા કરતાં તો શિક્ષકો બિચારા ઇલેક્શનને જનગણનાની ડ્યુટીમાં વધારે જોવા મળે.
ખરેખર સમય કેવો બદલાયો જ નહીં. કેવો? લાઇબ્રેરી ક્યાંય દેખાતી નથી, રેસ્ટોરન્ટ નવા નવા ખુલતા જાય છે, એટલે મગજ નાના નાના છે ને પેટ વધતા જાય છે. क्या बात है काका, वाह. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા યુટ્યુબ પર અંકિતનો સવાલ છે કે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય હા તો બેસ્ટ ફ્રેન્ડ સાથે થાય પાર્ટનરશિપમાં? બેસ્ટ ફ્રેન્ડ સાથે હા, થાય જ ને ભાઈ અંકિત, થાય. હું ના પાડું છું. કેમ? ભાઈબંધને ભાઈબંધ જ રાખવાનો લા, એની સાથે ધંધો નહીં કરવાનો. કેમ? પૈસાનો મેટર આવે ને પછી ભાઈબંધીએ જતી રહેલા. હા, આવું બધું મેં જોયું છે. મારા હિસાબે કોઈ પણ બિઝનેસ માટે સૌથી બેસ્ટ જોડી એટલે જીજા અને સાળાની જોડી. હે, એવું કેમ? કેમ કે જે મિડલ બોસ હોય ને એનું ડિસિઝન બંને માને. અચ્છા, મિડલ બ્લો. સમજો? બિલકુલ. પણ સાડી સાથે ના ચાલે? ના ચાલે. કેમ? બિઝનેસ ડિસ્કશન હોય ને તો તું શાળા પર ચીડાઈ શકે, હા, પણ ઇતિહાસ સાક્ષી છે કોઈ પણ વ્યક્તિએ એની સાડી સાથે ગુસ્સામાં વાત નથી કરી. હું તો તને પણ કહું છું, તમામ મિત્રોને કહું છું, હું તમે ફક્ત કમાવાનું વિચારો. અને તમે? હું તમારી પાસેથી ઉધાર લઈને મારું કામ ચલાવી લઈશ લા. એમ જોતો તો હું તમને કહું, હું મને છે ને કેવું છે તમને કહું, હા પૈસા આવે ને તો હું કંઈક કરીને બતાવું. ભાઈ ડફોડ કંઈક કરીને બતાય તો પૈસા આવે. હે, તો હું હાલા નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા આ લગન હોય અત્યારે જે જોર પકડ્યું છે તમે જોયું? જોર કે છે અલા, મેં તો કેવું જોયું. હું આ બધી પેલી પાર્ટી થાય છે ને ચાલુ લગનમાં, હા, એમાં તો ગામ આખું ધીંગાણે ચડે છે. બિચારા મંડપની અંદર બધી બહેનો ગાતી હોય, હું રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો. અને પુરુષો હા, મંડપની પાછળ હંતાઈને શું ગાય કે પીલે પીલે ઉમરે રાજા, પીલે પીલે ઉમરે જાની. પાછળ ઢીંગલી થઈને ફરતા હોય બધા. કોક ભાઈને ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવ્યો. ટીકડી ટાઈટ થઈને ફરતો હોય ને ઢોલ વાગે એટલે નાગિન ડાન્સ ચાલુ કરે. અરે બહુ જોરદાર. અને હું નીચે આરોટે ને એમાં ઉલટી થઈ જાય. અને અરે બેનો બિચારા ભોળા તે પછી તાળીઓ પાડતી હોય. શું કે એક્ઝેક્ટ નાગિન ડાન્સ કર્યો હે કે મોંમાંથી ઝેર નીકળ્યું? અલા નથી, પણ ઓકી પડ્યો છે. હા, લઈ જાઓ કોઈ બાથરૂમમાં. હાવ કંઈક જુદી ટાઈપનું ચાલે છે. ઓહો. ધનવાન મિત્રો હોય ને, હા, ધનવાન મિત્રોની મિત્રતા કરો તો તમે ધનવાન નથી બની જતા. હા, હોશિયાર મિત્રોની મિત્રતા કરો તો તમે હોશિયાર નથી બની જતા. હા. પણ બેવડા મિત્રોની મિત્રતા કરો ને તો મારા હારા તમે બેવડા તો 100% બની જાઓ છો. Stay tuned with Radio City 91.1. only on Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio